મલ એટલે કોઈ જાતના મલ વગરનો, એટલે શુદ્ધ એમ. બોલો સંગીતાબેન. હવે સંગીતાબેન બોલો. આગળના વિષય કે કાલ બોલવા તો કાલનો આપણે આગળનો વિષય નહીં બોલવાનું. આપણે રોજ કાલે જ્યાંથી ચાલુ કર્યું, કાલે આપણે ચાલુ કર્યું શ્રવણ નિર્યાસન. તો શ્રવણ કેવી રીતે કરવાનું? દ્રષ્ટાંત આપો. બે પડોશી હોય છે એકબીજાની, બરોબર? બે પડોશી હોય છે, એ એકબીજાની ઈર્ષા કરતા હોય, એક પડોશીની નિંદા કરતા હોય, બીજા પડોશી ગાડીમાંથી જીવ એકાગ્ર મન કરીને તડકો લાગે, તડકો હોય, ભૂખ લાગી હોય, ટાઢ પડતી ઠંડી હોય, તો એ સાંભળે, એવું એકાગ્રતાથી સાંભળે. એવી રીતે આપણે એકાગ્રતાથી સાંભળીને બીજાને જે સાંભળ્યું હોય તે બીજાને કહે, એ આપણે પણ એકાગ્ર બંધ કરીને સદગુરુના વિચારો ધ્યાનથી સાંભળવા જોઈએ. બીજું બીજા દ્રષ્ટાંત 3 એક ધન આપણે જેનું ધન જોઈતું હોય ને જે કોઈ આપણે ધન મેળવવાનો કોઈ ઉપાય બતાવે કેટલો એકાગ્ર થઈને સાંભળી, જેમ કે સ્વર્ગની ઈચ્છા. બીજું સ્વર્ગનું હતું અને ત્રીજું વિજય, બીજા ઉપર વિજય મેળવવાનો. તો એમ આપણે આત્મજ્ઞાન કરવા માટે સદગુરુનો ઉપયોગ, ઉપદેશનો એકાગ્રતાથી મનન કરવું જોઈએ. ત્રીજું હતું શ્રવણ કેવી રીતે કરવું? તો શ્રવણ કેવું કરવું જોઈએ બોલો? તો શ્રવણ એવું કરવું જોઈએ કે જેમ વાજિંત્ર વાગે અને હરણ એકાગ્ર થાય, એકાગ્ર થાય, એમ આપણે શ્રવણ એકાગ્રતાથી બુદ્ધિથી શ્રવણ કરવું અને મનન કરવા માટે. તો જેમ ઘાસ ખાઈ લીધા પછી જેમ એકાંત મળે બેઠે બેઠે વાગોળે, એમ આપણે પણ જેમ શ્રવણ કરેલું હોય ત્યાં આપણે એકાંત મળે ત્યારે મનન કરી અને ત્યાં આપણે મનન કરીને આપણે જિજ્ઞાસા આપણી જ્ઞાન શરૂ થાય, આપણે એકાંત મળે ત્યારે આપણે પણ મનન કરવું જોઈએ. પછી મનન કરી તો ખરું મનન કરી તો આપણે વિજાતીય પ્રમાણ દૂર કરીને સજાતીય વૃત્તિનો હું દેશ જગત સત્ય છે એ વિજાતીય પ્રવાહ, અને આત્મા છું બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એ સજાતીય હું આ વર્ણનો છું, હું આશ્રમનો છું, હું સ્ત્રી છું, પુરુષ છું, બાળક છું, એ વિજાતીય બુદ્ધિ છે. અને આની જગ્યાએ હું સચિદાનંદ છું, અજર છું, અમર છું, શુદ્ધ છું, બુદ્ધ છું, એવી વૃત્તિ વાળા એ સજાતીય કહેવાય. એના પછી તમે આપણે જોયું ત્યાં બંધન તો નક્કી કર પેલા કે બંધન શું છે તો નક્કી કર. બંધન શું છે તને ખબર છે? શ્રી કૃષ્ણ એ મને ખબર નથી. તો બંધન શું છે? દેહ હું ને દેહ મારો એના બંધન. દેહ હું ને દેહ ઇન્દ્રિય મારા નહીં એ નામ મુક્તિ. ત્યારે પછી બીજા વાક્યમાં જયારે તું તારું સચિદાનંદ સ્વરૂપ જાણ ત્યારે તારો કાગળ ફાટે. દેહ ને દ્રષ્ટા સાક્ષી છે, તું દેહ નથી. માટે તું પુરુષ સ્ત્રી
બ્રાહ્મણ ક્ષત્રિય નહીં. આ બધું તો એને વર્ણ આશ્રમ કડે બધું આવી જાય. હા, હું વર્ણ ને આશ્રમ નથી. અમે આ બધું આપણે જાણી ગયા વર્ણ કોને કહેવાના, આશ્રમ કે આપણને ખબર છે. તે આપણે વર્ણ આશ્રમ માં બધું આવી જાય. ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપને જ્ઞાન થશે, જયારે પૂરું સચ્ચિદાનંદ નું જ્ઞાન થશે ત્યારે તારો કાગળ ફાટશે. પછી ખબર છે આ વિષય એમ બંધન આપણે બધા સત્સંગ કરીએ છીએ જન્મ મરણ ટાળવા માટે, પણ જન્મ મરણ ટાળવા માટે કે હું દેહ છું, દેહનો મારો સંબંધ નથી. હું દેહ છું અને દેહ મારો સંબંધ નથી. ગુરુજી ત્યાં ભૂલ થાય. પછી બંધન હું ને મારું ન બંધન, દેહ હું ને દેહ મારું ન બંધન, એનું નામ બંધન. બરોબર. દેહ હું ને દેહ મારું ન બંધન. તો શિષ્ય પૂછ્યું આ બંધન સાથે જો થાય? તો ગુરુએ કહ્યું કે સાધન થી. શિષ્ય કહ્યું હું જેમ જેમ સાધન કરતો ગયો મારું અભિમાન વધતું ગયું. મેં જપ કર્યા તો જપી થયો, જપ કર્યો તો સમર્પિત થયો, માણસ વધતું ગયો. ગુરુ કહે છે આત્મા અને અનાત્માના વિવેક સિવાય સાધન કરશે માટે તારું અભિમાન વધશે. એટલે અહંતા અને મમતા વધી. શીલાબેન શીલાબેન. હા સ્વામીજી. આત્મા ને અનાત્માના વિવેક સિવાય તારું અભિમાન વધ્યું, બરોબર છે રામેન? હા. તો આત્માના અનાત્માના વિવેક થી કઈ રીતે અહંકાર ના વધે? અહંકાર કઈ રીતે? તમે ચેતન છો અને જળ સાથે સંબંધ કર્યો છે એટલે અહંકાર. જે જળ છે તે અનાત્મા નથી છે ને બેન? હા, જળ છે એ બધું અનાત્મા. આવું વિવેક કરીએ તો બધું છૂટી જાય એટલે અભિમાન જતું રહે છે, બરોબર ને? હા, તો અહંકાર જતો રહે. વાંચો હવે. અભિમાન બમણું થવાનું કારણ. ત્યાંથી વાંચો ને ગુરુજી, સ્વામીજી. એ તો જો પાછળ. હા, એ બરોબર વાંચે, બરોબર વાંચો. ગુરુ દેહાદિક માંથી અહમતા મમતા દૂર કરવા સારું વિવેક તથા વિચાર વિના તે કયા એકાય મુખ્ય સાધનો નથી. કેમ કે આત્મા અનાત્માનો વિવેક ન હોય તો એ સાધનોથી ઉલટી અહમતા મમતા બમણી થાય છે. કેમ કે પ્રથમ જે જાતિ અને જે વર્ણમાં છે. પહેલો પ્રશ્ન, આત્મા અને અનાત્માનો વિવેક એટલે શું? જો હું તમને કહી દઉં, આત્મા ચેતન, અનાત્મા જડ. આત્મા એક, અનાત્મા અનેક. આત્મા દ્રષ્ટા, અનાત્મા દ્રશ્ય. આત્મા અવિવેકારી, અનાત્મા વિકારી. આત્માનો કોઈ દાડે અભાવ ના થાય, અનાત્માનો ભાવ અને અભાવ હોય. આત્મા એક, અનાત્મા અનેક. આ આત્મા ને અનાત્માનો વિવેક. આ બધા લક્ષણો યાદ રાખવાના. બરોબર ને? સ્વામીજી ફરીથી બોલો ને. જો આત્મા ચેતન, અનાત્મા જડ. આત્મા એક, અનાત્મા અનેક.
આત્મા વિકારી આત્મા અવિકારી, આત્મા વિકારી. આત્માનો કોઈ દાડે અભાવ નહીં, અનાત્માનો કોક વાડે ભાવ અને કોક વાડે અભાવ હોય. આત્મા દ્રષ્ટા, અનાત્મા દ્રશ્ય. આ બધા આત્મા અને અનાત્માનો વિવેક. હવે આજ વનિતાબેન નથી આવે ને, નથી દેખાતા. કેમ કે પ્રથમ જે જાતિ અને જે વર્ણમાં છે તેનો તો હૃદયમાં દૃઢ અભિમાન છે, ને વળી અવિવેકથી કોઈ પંથનો વેશ ધારણ કર્યો તો તેનું પણ અભિમાન થાય છે. તેથી વિવેકાદી સાધન વિના ત્યાગ કર્યાથી પણ અભિમાન વધે છે, પણ જતું નથી. અને જે વખતે ગૃહસ્થાશ્રમમાં હતો તે વખતે નમ્રતાથી કોઈ મહાત્માનું સેવન કરવા ચાહતો હતો, પણ ત્યાગ કર્યા પછી તો હું ત્યાગી થયો અને સૌ મને માને ને મારો આદર સત્કાર કરે એવું અવિવેકથી અભિમાન વધતું જાય છે. અને તેને કોઈ સદવિદ્યાનો ઉપદેશ કરે તો તે સાંભળે નહીં ને હું ત્યાગી છું માની બેસે. તેથી કેવું બન્યું કે બિલાડું કાઢતા ઊંટ પેઠું તે પ્રમાણે થયું. દ્રષ્ટાંતથી વિગત કહું તે સાંભળ. નીતાબેન મોબાઈલ છે. નીતાબેન તો દેખાય છે, મોબાઈલ આગળ નથી. આમાં શું કહ્યું? આમાં એ કહ્યું કે આત્મા અનાત્માના વિવેક સિવાય તમે ત્યાગ કરો તો તમારું અભિમાન બમણું થાય. એક તો ગ્રસ્તી હતો એટલે જાતિનું અભિમાન હતું, અને ત્યાગી બની સાધુ બન્યો એટલે પાછું અભિમાન વધ્યું. સાધુ બન્યા પછી બધા મને નમસ્કાર કર્યા, હું કોઈને નમસ્કાર ના કરું. અને બધા મારું પ્રવચન સાંભળે, હું કોઈનું પ્રવચન, આ અભિમાન વધ્યું. પેલા ઘેરે હતો એ સાધુની મર્યાદા રાખતો હતો, સાધુને નમ્રતાથી પ્રણામ કરતો હતો, સાધુનું પ્રવચન સાંભળતો હતો. અને હવે હું ત્યાગી થયો એટલે હું કોઈને સાંભળું નહીં, બધા મને સાંભળે, આ અભિમાન વધ્યું. અને એના ઉપર એક દ્રષ્ટાંત કહેશે. હવે વાંચો. ઊંટ કાઢતો બકરું બેઠો. હા. કોઈ એક ઘરમાં એક ડોસી રહેતી હતી. તેના આંગણામાં એક બિલાડું મરી ગયું હતું. તેને ડોસીએ પોતે જ કાઢવાનો વિચાર કરી ને પોતાના ઘરના અંદરના બારણા બંધ કરી, આંગણાના બારણા ખુલ્લા રાખી, બિલાડાને ટોપલામાં નાખી તે ગામ બહાર નાખવા ગઈ. અને બિલાડાને નાખીને નદીમાં નાઈ ધોઈને ઘેર આવે છે એટલામાં એક આજારી ઊંટ તે ડોસીની ડેલીમાં આવી ને તરત મરણ પામીને પડેલું હતું. તે ડોસીએ જોયું ને તેથી ચિંતા કરવા લાગી કે અરે, હું બિલાડું કાઢવા ગઈ ત્યાં ઊંટ પેઠું, એ કેમ કરી જશે? એમ કલેશ થયો. તેમજ વિચાર વિવેક વિના જે દેહ અભિમાન કાઢવા ત્યાગ કરે છે, તેથી ત્યાગના અભિમાન રૂપી જે ઊંટ પેસે છે તે નીકળવું કઠણ પડે છે. તે સારું જિજ્ઞાસા વિના તથા અધિકાર વિના અને વિધિ વિના કેવળ વેશ ધારણથી અથવા સકામ જપ આદિ બીજા સાધનોથી અહમતા મમતા રૂપ બંધનની નિવૃત્તિ થતી નથી. એના પર દ્રષ્ટાંત આપ્યું. એક ડોશીમાં હતા, એમના ઘરમાં બિલાડું મરી ગયું. એટલે નાખવા માટે અંદરનો બારણો બંધ કર્યો અને બહાર ફરિયામાં જે દરવાજો હતો ડેલીનો એ કાંટાને દરવાજો બંધ ના કર્યો. બિલાડું નાખી નદીમાં હાથ પગ ધોવા ગયા, ટગર ધોવા ગયા.
એટલા પાછળ આવી દરવાજો ખુલ્લો તો એક અજારી મરવાના ટળા વાળો ઊંટ આવીને મરી ગયું. તે બકરું કાઢવાનું પેટું. એમ તમે વિચાર કર્યા સિવાય ત્યાગ કરો તો ત્યાગનું અભિમાન આવે. વિચાર કર્યા સિવાય વિધિ સિવાય તમે જપ કરો તો જપનો પણ અભિમાન આવે. માટે આત્મા વિવેક કરી અને સાધન કરવાનું. વિવેક કર્યા સિવાય સાધન કરતો અભિમાન આવશે. દેહનું અહમત્વ શી રીતે દૂર થાય? એક મિનિટ નીતાબેન, નેતાબેન, હા સ્વામીજી. આ બધું કહેશો તમે. અભિમાન બમણું થવાનું કારણ ત્યાંથી ચાલુ કરો. અચ્છા, આપણે પેલું આવ્યું હતું કે આત્મા અને અનાત્માનો વિવેક, ને સ્વામીજી એમને આત્મા અનાત્મા વિવેક કર્યા સિવાય તે સાધન કર્યા એટલે તારું અભિમાન બમણું થયું. ગીરે હતો એટલે વર્ણ અને આશ્રમ નું અભિમાન હતું. એમાં બધું ત્યાગી બન્યો એટલે સાધુપણાનું અભિમાન આવ્યું. સાધુપણાનું અભિમાન આવ્યો એટલે બધા મને પગે લાગે, હું કોઈને પગે ના લાગું. અને બધા મને સાંભળે, હું કોઈનું સાંભળું નહીં. ગીરે હતો એટલે સાધુ સાથે વિવેકથી નમસ્કાર કરતો, પોતાના ઘેરે લાવતો. પણ અભિમાન બન્યું એટલે આ થયું. એટલે આત્મા અનાત્માના વિવેક કર્યા સિવાય સાધન કરીએ તો આપણો અભિમાન મદદ. અને એના માટે નીતાબેન, આ બકરું કાઢતો ઊંટ બેઠો દ્રષ્ટાંત કહેવાય. અચ્છા સ્વામીજી, તો મને હજી નહીં ફાવે, તમે એક વાર કયો. કેમ તો ક્યાં ગાતા તમે બે ત્રણ વાત માર્યા તે? એ સ્વામીજી, મારે આ ઢીંગલી નાની છે ને દીકરાની, જરાક રોતી હતી ને એની કને ગઈ હતી હિંચકો નાખવા. 5 મહિનાની છે ને એટલે એ જમતા હતા મારા દીકરો ને વહુ, એટલે ત્યાં ગઈ હતી સેજ. બહુત રાત બીતે ચલો મેં સુલાદો, પવન છેડે સરગમ મેં લોરી સુનાદો. આલરડું ગાયું એમ ને? આલરડું ગાયું તમે? નીતાબેન, આ દુકાને એક ડોશીમાં રહેતા હતા. હા, બરાબર. અને ડોશીમાના ઘરની અંદર એક બિલાડું મરી ગયું. હા, બરાબર. એટલે ડોશીમાં એ બિલાડાને નાખવા માટે ટોપલામાં લઈ અને ઘરનો દરવાજો બંધ કર્યો, પણ ફળિયાનો દરવાજો ઉગાડો રાખ્યો. અચ્છા. અને બિલાડું નાખી તળાવમાં હાથ પગ તગારો ધોવા રહ્યા. એટલામાં એક મરણ પામવા માંડી અવસ્થા વાળું ઊંટ ફળિયામાં મરી ગયો. બરાબર. એટલે દુશ્મન જોયા તો બિલાડું કરતો બેઠો. એમ આત્મા અનાત્માના વિવેક કર્યા સિવાય ત્યાગ કર્યો, આપને ત્યાગનો અભિમાન આવ્યો. અને આત્મા અનાત્માનો વિવેક સિવાય તમે ગમે તે સાધન કરો, જપ કરો તો એનું આપણને અભિમાન આવે. અચ્છા, બરાબર. ગીતાબેન, બરોબર ને? હા, બરાબર. હા, હવે દેહનો અભિમાન દૂર કરવાનો ઉપાય કે છે. આપણો દેહાધ્યાસ છે ને, હું દેહ છું, એને દૂર કરવાનો ઉપાય કે છે. વાંચો હવે. શિષ્ય, ત્યારે કયા સાધનથી અહમતા મમતાથી નિવૃત્તિ થાય છે તે કૃપા કરી કહો. ગુરુ, વિવેકાદી સાધન સંપન્ન થઈને બ્રહ્મનિષ્ઠ સદગુરુને શરણે જઈને તેમના ઉપદેશ પૂર્વક આત્મા અનાત્માના વિચારથી ઉત્પન્ન થયેલા સ્વરૂપના જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ દ્વારા અહમતા મમતાની નિવૃત્તિ થાય છે. તે વિચાર એ છે કે આ દેહ પંચભૂતનું કાર્ય છે, તેથી અનાત્મા છે તથા ઘટની પેઠે દશ્ય છે. અને જેમ ઘટનો દ્રષ્ટા ઘટથી જુદો છે, તેમ હું દેહનો દ્રષ્ટા આત્મા છું, તે સારું દેહથી જુદો છું. અને દેહ જડ છે ને હું ચેતન છું.
દેહ વિકારી છે ને હું નિર્વિકાર છું. દેહ ક્રિયાવાન, સંગવાન, મલિન છે ને હું આત્મા અક્રિય, અસંગ અને નિર્મળ છું. તેથી દેહ હું નહીં, અને જ્યારે દેહ હું નહીં ત્યારે દેહમાં કલ્પિત બ્રાહ્મણ આદિ 4 વર્ણ ને બ્રહ્મચર્ય આદિ 4 આશ્રમ તથા બાળ, યૌવન, વ્રત, સ્થૂળ, કૃશ, રસ્વ, દીર્ઘ, શ્યામ, ગૌર આદિ જેટલા દેહના ધર્મ છે તે સર્વ મારા આત્મામાં નથી. એવા વિચારથી જ દેહમાંથી અહમતા દૂર થાય છે અને દેવ બસ. અરુણાબેન, અલ્પાબેન. હા બાપુ. એમાંથી અહંતા દૂર કરવાનું સાધન બતાવો. બ્રહ્મનિષ્ઠ અને સદગુરુના શરણે જઈને વિવેકપૂર્વક તેમને પૂછવાનું કે આ મારું અહમતા મમતા કઈ રીતે દૂર થશે. તો આત્મા અને અનાત્માનો વિચાર કરવાનો કે જેમ ઘટ દ્રશ્ય છે તો હું દેહનો દ્રષ્ટા છું ને દેહથી જુદો છું, અને દેહ જળ છે અને હું ચેતન છું. દેહ વિકારી છે અને હું નિર્વિકાર છું. દેહ ક્રિયાવાન, સંગવાન ને મલિન છે અને હું આત્મા અક્રિય, અસંગ અને નિર્મળ છું. તેથી દેહ હું નહીં અને દેહ મારો નહીં. દેહમાં કલ્પિત એમાં 4 વર્ણ બતાવ્યા કે બ્રહ્મચાર્ય આશ્રમ તથા બાળ, યૌવન ને વૃદ્ધ, સ્થૂળ, કૃશ, હર્ષ, દીર્ઘ, શ્યામ, ગૌર આદિ જેટલા. ચોપડી બોલે છે. હા એટલે બાપુ એ પાછળનું છે એ મેં ચોપડીમાં જ બોલ્યું, આગળ વાળું એમ જ બોલ્યું. હા ના ચાલે, ચોપડી અદબાનું જ નહીં. અમે તરત ચોપડી પાસે ચોપડી બોલે છે. હા બાપુ એ 4 જે વર્ણ બોલ્યા ને એ જોઈને જ બોલ્યું. વર્ણ નહીં, આશ્રમ નહીં, અને એ બધું એવું ના પણ તો લાંબો નહીં, ટૂંકો નહીં, જાડો નહીં, પાતળો નહીં, ગોરો નહીં, કાળો નહીં, એમ. બરાબર. હા બાપુ. હા મારા નહીં, હું એના જુદો એમ. હા એ બધું આસમાન દિગંત ટૂંક એના કરતા જાડો, પાતળો, કાળો, ટૂંકો એ કહેવાય એમ. બરાબર. હા બાપુ. હવે અલ્પાબેન, હા બાપુ. તમે દેહના દ્રષ્ટા કેવી રીતે? હવે તમે બોલ્યા હા ગુરુ પાસે જઈ આત્માનો સંબંધ થઈ અને ગુરુ કહેતો તે નથી જે ઘડો દ્રશ્ય છે, તું એનો દ્રષ્ટા છે. તમે દેહના દ્રષ્ટા છો. તમે દેહના દ્રષ્ટા કેવી રીતે? દેહના દ્રષ્ટા કેવી? તમે બોલી કે આટલું સમજવું જોઈએ ને. હા સ્વામી. દ્રષ્ટા એટલે દેહ જોવાનો, દ્રષ્ટા જોવા વાળો એમ. જે દેખાય છે જે દ્રશ્યમાં આવે અને એ જોવા વાળો એમ. જોવા વાળું. તમે દ્રશ્ય જોવા, દેહ જોવા વાળો, તમે જોવા વાળા કેવી રીતે? મારું કહું છું સ્વામીજી તમે એક વખત કહો ને. કેટલી વાર તમે કાયમ મન સાથે રાખશો? હા બાપુ તમે સાથે હશો તો જ પાર પડાશે ને મારાથી. શું કહ્યું? બોલો ચલાવે. આપણે ચાલીએ, બેસીએ, ઉભા થઈએ, એ બધી ક્રિયા ને શું કહ્યું તમે? મારું શરીર બેઠું છે, મારું શરીર ચાલે છે, મારા શરીરને તાપ આવે છે, મારો થાક લાગે છે, એ બધાનું તમને જ્ઞાન થાય છે અલ્પાબેન? હા બાપુ. તો નક્કી થઈ ગયો કે તમારા શરીરમાં એક વસ્તુ એવી છે કે આ શરીરનું જ્ઞાન લેવાડી દ્રષ્ટા ને દ્રશ્ય. એનાથી સીધું બતાવું શીલાબેન, મને મારા નામનો, રૂપનો, વર્ણનો, આશ્રમનો, સંબંધનો, જન્મ અને મરણનું જ્ઞાન થાય છે. એ બધા દેહના ધર્મ છે.
મને એનું જ્ઞાન થાય છે, માટે દેહ દ્રશ્ય ન હોય એનો દ્રષ્ટા. પેલા બેન બરોબર ને? આપણા સાત છે ને પેલા બેન, સ્થૂળ દેહના 7 ધર્મ, રૂપ વર્ણ આશ્રમ આ બધાનું મને જ્ઞાન થાય છે, અને આ બધા ધર્મો સ્થૂળ દેહના છે, માટે દેહ દ્રશ્ય ન હોય એનો દ્રષ્ટા. આ રીતે આ બધું દેહ દ્રશ્ય છે, હું એનું દ્રષ્ટા છું. દેહ પંચભૂતનું કાર્ય છે, દેહ સંગવાળો છે, હું અસંગ છું. દેહ મલિન છે, હું શુદ્ધ છું. આ બધા વિવેક કરી અને દેહના આપણે દ્રષ્ટા બનીએ, તો પછી હું દેહના તમે દ્રષ્ટા બના તો પછી હું દ્રશ્ય કહેવાય નહીં. એમ અત્યાર સુધી તમારું હું હતું કે દ્રશ્યમાં જતું રહ્યું, એટલે હવે દેહ થઈ ગયો દ્રશ્ય અને તમે થઈ ગયા દ્રષ્ટા. એટલે જેમાં હું પણ હતું એ હું પણ જતું રહ્યું અને હું પણ દ્રષ્ટામાં આવ્યું. એમ સમજણ પડે છે ને? હા બાપુ. તમારો હું પણ જે દેહમાં હતો એ હવે હું દેહનો દ્રષ્ટા છું. એમ હું પણ દ્રષ્ટામાં આવ્યો. હું પણ જેમ દીકરીમાં હતો એ હું પણ વહુ આવ્યો. બરોબર ને? લગ્ન થયા પહેલા હું પણ દીકરીમાં હતો, લગ્ન થયા એટલે હું પણ વહુમાં ગયો. એવી રીતે અજ્ઞાનમાં આપણે દેહને હું માનતા હતા ત્યારે હું પણ દેહમાં હતો. હવે આત્માના વિવેક કરવાથી દેહ દ્રશ્ય છે એનો દ્રષ્ટા છું, તો હું પણ આત્મામાં જતો રહ્યો. હવે હું દેહ નથી પણ દેહનો દ્રષ્ટા આત્મા છું. વાંચો આવે નામનો આવ્યો. હવે આ છે ને આ દેહ નો આવ્યો, હવે નામ નો આવશે. નામ શા માટે, આપણા નામ શા માટે પાડવામાં આવ્યા એ આવશે. વાંચો. કોઈ તને પૂછે કે તું કોણ છે, ત્યારે તું કહે છે કે હું દેવદત્ત નામે છું. પણ તું હવે વિચાર કરી જો, આ તારા સ્થૂળ દેહનું દેવદત્ત એવું નામ આ દેહનો જન્મ થયા પછી 10મે અથવા 12મે દિવસે પાડ્યું છે, ને આ દેહ જ્યારે જન્મ્યો ત્યારે દેવદત્ત જન્મ્યો એમ કહેવાયું ન હતું. અને કોઈ પૂછે કે આ દેહમાં દેવદત્ત ક્યાં કયો, ત્યારે હાથથી નિર્દેશ કરી કહેવાતો નથી કે આ દેવદત્ત છે. જે હાથ અડકાડે ત્યાં માથું, મુખ, ખંભો, પેટ, પગ વગેરે કહેવાય છે. એ વિચાર ઉપરથી જ્યારે દેહનું નામ દેહમાં ખરું સિદ્ધ થતું નથી, ત્યારે દેહથી જુદો દ્રષ્ટા જે તો આત્મા તેનું દેવદત્ત નામ ક્યાંથી જ હોય? તમારું નામ પણ જન્મ પછી પાડ્યું છે, અને એ નામ સાબિત થતું જ નથી. એ બધા ધારો કે આપણું જે નામ હોય સાબિત થાય, કલ્પિત છે. એ ત્યારે તમને આત્મજ્ઞાન થાય ત્યારે દેહ પણ સાબિત થતો નથી. આ તો પગ છે, માથું છે, છાતી છે, પીઠ છે, એટલે દેહ પણ સાબિત થતો નથી. માટે આવું જે વસ્તુ છે જ નહીં એ દ્રશ્ય, અને તમે એના દ્રષ્ટા. એમ બરોબર ને? હવે દેહથી આત્મા જુદો, શરીરની અને શરીરની અને દેહથી જુદો આત્મા. શરીરથી આત્મા કઈ રીતે જુદો છે એ બતાવે છે. જો હું તમને કહું, કાશ્મીરા બેન,
હા બાપુજી. દેહથી આત્મા જુદો મને સમજાવો કૃષ્ણબેન. બાપુજી આગલા જન્મના જે હા બોલે ત્રણ આપણે એ 3 વખત 3 નતો નક્કી કરે કૃષ્ણબેન. હા 3 કહી દો કૃષ્ણબેન. એટલે શું કહ્યું તમે? સમજી નહીં. 3 આપણે 3 કહ્યા. તમે સ્થૂળ દેહ શું કામ નથી? હા એ તમે દેહ શું કામ નથી? દેહથી આત્મા જુદો છે એવું આપણે 3 રીતે ભણ્યા હતા એમ કહું છું કૃષ્ણબેન. હા તું દે, કેમ કે આ ફેક્ટરી ઈ જ વાળું કહો છો ને બાપુજી? અત્યારે આ તમને શરીર મળ્યું છે કાશ્મીરબેન. હા એ પહેલા કરેલા કર્મો ભોગવવા માટે મળ્યું કાશ્મીરબેન. હા પેલા હું ઈ જ બોલી. હા તે એ જે વખતે શરીર જુદું છે ને આત્મા નહીં જુદું હોય. હા દેહથી આત્મા જુદો થયો કે ના થયો? થયો. પછી બીજો દેહ દ્રશ્ય છે ને હું દ્રષ્ટા છું ઈ. અને ત્રીજો છે કે દેહ આપણી દેહની સરખામણી ઘર સાથે કરી છે. જેમ ઘર એના પછી મારું જેને મારું હોય એને હું ના કહેવાય એમ. જેને આપણે મારું કહીએ એને હું ના કહેવાય એમ. હા ઘર મારું, ઘરને હું કહો છો? ના ગાડી મારી, ગાડીને હું કહો છો? ના કહેવાય. ખેતર મારું, ખેતરને હું કહો છો? ના પતિ મારો, પતિને હું કહો છો? ના એમ શરીરને આપણે મારું કહીએ છીએ માટે શરીર હું નહીં એમ. હા બરોબર ને? આપણને શું કહીએ છીએ? શરીરને મારું કહીએ છીએ ને એમ. હા માટે શરીર જેને જે મારું હોય હું ના હોય એમ. હા હું શરીર ના કહેવાય. એટલે શરીર છે આત્મા જુદો હોય એમ. હા આ 2 વાતો ખબર પડી ગઈ શરીર છે આત્મા જુદાની. નીતાબેન હા સ્વામીજી. હા ખબર સ્વામી. પડી નીતાબેન. અત્યારે આપણને અત્યારે શરીર મળ્યું છે ને એ શરીર ગયા જન્મમાં આપણે કઈ જે કર્મો કર્યા એના ભોગવવા માટે મળ્યું ને. બરાબર. તો એ વખતે આત્મા હશે તો આ શરીર જુદું ના થયું, આત્મા શરીર જુદું ના થયું. હા થયું. બરાબર. એ શરીર જુદું, આ શરીર આત્મા એનો એમ. એટલે આત્માથી શરીર જુદું થયું કે ના થયું? હા થયું સ્વામીજી. અને બીજું એ આપણે જેને મારું કહીએ એને હું ના કહીએ. હા બરાબર. મારું ઘર એને આપણે હું ઘર કહીએ કોઈ દિવસ ના કહીએ. હા બરાબર. મારી ગાડી હું ગાડી કહીએ આપણે ના. મારું ખેતર હું ખેતર કહીએ આપણે ના કહીએ સ્વામીજી. એમ શરીરને તો પણ મારું કહો છો એટલે એને હું ના કહેવાય એમ. બરાબર. હા બરોબર ને? હા બરાબર. આ 2 પોઈન્ટ દેહને મારા દેહોથી હું નહીં 2 પોઈન્ટ એમ. દેહથી આત્મા જુદો છે એને સમજાવવા માટેના 2 પોઈન્ટ કયા એમ. બરાબર. બરાબર ને? બધા સમજી ગયા કે ના? ફરી સમજાવું તો હાલો. શરીર અને ઘરની એકતા. જેવું આપણું ઘર છે એવું શરીર છે. જેમ ઘરમાં રહેવાળો ઘરથી જુદો એમ દેહમાં રહેવાળો દેહથી જુદો. એટલે આપણું શરીરની સાથે ઘરની સરખામણી કરે છે. નીતાબેન શરીરની સાથે ઘરની સરખામણી થાય નીતાબેન? એટલે આ સ્થૂળ શરીર ને ઘરની સરખામણી. નીતાબેન નહીં, આપણે જે નળિયા વાળું ઘર હોય છે એમાં વચ્ચે આડસર હોય છે ને. હા બરાબર. આસલે પણ નહીં, નળિયા વાળું ઘર. અચ્છા. હા બરાબર. વચ્ચે આડસર હોય નીતાબેન? હા હોય. એમ આપણું કોડું જોઈએ આડસર. અચ્છા. પછી એમાં વડીઓ હોય ને નળિયા મૂકવા માટે
હા 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 એમ તમારી પાંસળીઓ એ વળીઓ, બરાબર. બરોબર છે. પછી હા, તમારી ઇન્દ્રિયો એ બારીઓ, બરાબર. તમારા પગ છે તે થાંભલા, બરાબર. અને તમારા જે હાડકા છે તે ઈંટો, માન છે એ માટી. આ બધો દેહ શરીરની સરખામણી દેહની સાથે કરી. અચ્છા. મકાનની જેમ મકાનમાં રહેવાળો મકાનથી જુદો હોય એમ શરીરમાં રહેવાળો શરીરથી જુદો. શરીરથી જુદો છે, બરાબર. હા બરાબર ને? હા, એને આપણે મારો માનીને બેઠા છીએ, બરાબર. આ તમને દેહથી જુદા પાડવા માટે પ્રક્રિયાઓ બતાવી એમ. બોલો આજે શું શું આવ્યું ક્યાં? પુનરાવર્તન કરીએ આપણે. પહેલું શું આવ્યું? ભૂલી ગયા, એટલામાં ભૂલી ગયા તો ક્યાંથી ભૂલી નથી ગયા બાપુજી, અભિમાન થવાનું બમણું કારણ આવ્યું. પહેલું શું આવ્યું? આત્મા અનાત્માના વિવેક સિવાય કર્યું માટે બહુ થયું. તો પહેલા તો વર્ણવાન આશ્રમ વાળો હતો અને એમાંથી પાછું તો ત્યાગી બન્યો, તો તારું અભિમાન વધ્યું. હવે મને બધા પગે લાગે, હું કોઈને પગે ના લાગુ. બધા મને સાંભળે, હું કોઈને ન અભિમાન ના વધ્યું. આ વધ્યું સ્વામી. હા હતું. પછી એના પછી શું હતું? ડોસીમાં ઓલું બિલાડું કાઢતા આ અભિમાનમાં થવા માટે બિલાડું કાઢતો ઊંટ બેઠો. એમ અભિમાન કાઢવાનું સારું અભિમાન વધ્યું. એમ આત્માનો વિવેક કર્યા પછી આપણું અભિમાન વધ્યું. અને પછી ગુરુએ પૂછ્યું કે અહંતા મમતા દૂર કરવાનું મને સાધન બતાવો. તો ગુરુએ કહ્યું કે અહંતા મમતા દૂર કરવા માટે તારે સદગુરુને શરણે જઈ અને સદગુરુ કે તું દેહ નથી પણ તું દેહનો દ્રષ્ટા છે. તું ચેતન છે, દેહ જડ છે. આત્મા અવિકારી છે, ઓલો વિકારી છે. આત્મા અક્રિય છે, ઓલો ક્રિયા વાળો છે. આત્મા અસંગ છે, ઓલો સંગ વાળો છે. આ રીતે બંને જુદા પાડી. તું દેહ નથી પણ તું દેહનો દ્રષ્ટા આત્મા છે. એટલે આવું માનવાથી દેહમાંથી અહંતા જાય. અને પછી દેહથી આત્મા જુદો છે એની બે રીત બતાવી. એક અત્યારે આપણને જન્મ મળ્યો છે પૂર્વ જન્મમાં કરેલા કર્મ ભોગવા માટે. એ પહેલા બીજો દેહ છે ને, અને વખતે આત્મા છે ને, માટે આત્માથી દેહ જુદો. અને બીજું જેને આપણે મારું કહીએ એટલે એ ઉના હોય. ઘર મારું તો ઘરને હું કહેતા નથી. ગાડી મારી તો ગાડીને હું કહેતા નથી. ખેતી મારી તો ખેતીનું કહેતા નથી. એમ શરીર મારું હોય તેને હું કહેવાય નહીં. એટલે આ અહંતા કાઢી. પછી નામ નો આવ્યું. તો તમારું જે નામ છે એ જન્મ્યા પછી પડ્યું છે, માટે આને પાછું નામ સાબિત થતું નથી. એમ નામ સાબિત થતું નથી તો પછી દેહ તો ક્યાંથી સાબિત થાય? માટે આત્મા દેહથી આત્મા જુદો છે. દેહનો તમે દ્રષ્ટા, દેહ દ્રશ્ય. એના પછી આવ્યો કે શરીરની અને ઘરની એકતા બતાવી. જેમ આપણા કરોડરજ્જુ છે એ આડસર છે, પાંસળીઓ એ વળીઓ છે, પગ છે તે થાંભલા છે, ઇન્દ્રિયો છે તે બારીઓ છે, અને
ઈટો જે હાડકા છે તે ઈટો છે, માંસ છે તે ગાઢ અને માટી છે. આ પ્રમાણે દેહની સાથે ઘટ સરખામણી કરી તો આપણે દેહને ઘરને મારું કે છે, હું કહેતા નથી, એમ દેહને પણ હું કહેવાય નહીં. આ રીતે તમે દેશની દ્રષ્ટા જુદા તમે દ્રષ્ટા છો. આટલું કાલે કહેવાનું છે. હા સ્વામીજી. હા કહેવા છે ને કાલે? હા બાપુ. હા સ્વામી. હા બરોબર ને? હમ બરાબર.